તો કયા જિલ્લામાં કેટલા ફોર્મ ભરાયા અને રદ થયા? અમદાવાદ પૂર્વમાં 41 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા, જેમાંથી 6 રદ થયા છે. અમદાવાદ પશ્ચિમમાં 27 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા, જેમાંથી 5 ફોર્મ રદ થયા છે. મહેસાણામાં 29 ઉમેદવારી પત્ર ભરાયા, 3 રદ થયા. પાટણમાં 22 ઉમેદવારી પત્રની સામે 4 રદ થયા. બનાસકાંઠામાં 33 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા, જેમાંથી 6 રદ કરવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરમાં 48 ઉમેદવારી પત્ર ભરાયા, જેમાંથી 4 રદ થયા. રાજકોટમાં 35 ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા પત્ર ભર્યા અને 5 રદ થયા. પોરબંદરમાં 31 ઉમેદવારોની સામે 4ના ઉમેદવારી પત્ર રદ થયા છે. ગાંધીનગરમાં 45 ઉમેદવારી પત્ર ભરાયા, જેમાંથી 11 રદ થયા છે. જ્યારે સાબરકાંઠામાં 28 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા અને 3 રદ કરવામાં આવ્યા છે. તો કચ્છમાં 14 ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેમાંથી 4 રદ કરવામાં આવ્યા છે.